શું તમે જાણો છો કે તુલસીજી વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી છે? અને એ શા માટે? ઘરની અથવા તો મંદિરની સામાન્યમાં સામાન્ય પૂજામાં પણ તુલસીજીના પાન જરૂરી હોય છે. પણ શું તમે જાણો છો કે શા માટે તુલસી પૂજનીય છે? તો આ કથા અંત સુધી જરૂર સાંભળશો. તુલસી અને જલંધરની કથા. એક સમયની વાત છે. સમુદ્ર મંથન દરમિયાન જલંધર નામનો એક શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થયો. તે સમુદ્રના જળમાંથી જન્મ્યો હતો, તેથી તેનું નામ જલંધર પડ્યું. જલંધર બહુ પરાક્રમી અને ધર્મપરાયણ દૈત્ય હતો, પરંતુ પછી તેને પોતાની શક્તિનો અહંકાર આવી ગયો. જલંધરની પત્નીનું નામ વૃંદા હતું. વૃંદા ખૂબ જ પતિવ્રતા અને ધાર્મિક સ્ત્રી હતી. તેની પવિત્રતાથી જલંધરને અજબ શક્તિ મળી હતી. જ્યાં સુધી વૃંદા પતિવ્રતા રહેશે ત્યાં સુધી કોઈ પણ દેવ કે દૈત્ય તેને યુદ્ધમાં હરાવી શકતો ન હતો. જલંધરે દેવતાઓ પર યુદ્ધ જાહેર કર્યું. દેવતાઓ પરાજિત થવા લાગ્યા, કારણ કે વૃંદાની પતિવ્રતાની શક્તિથી જલંધર અજય બની ગયો હતો. દેવતાઓએ પછી ભગવાન વિષ્ણુ પાસે સહાય માંગી. ભગવાન વિષ્ણુએ જાણ્યું કે જલંધરને હરાવવા માટે વૃંદાની પતિવ્રતા તોડવી પડશે. તેથી વિષ્ણુએ જલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદાના સમક્ષ આવ્યા. વૃંદાએ વિચાર્યું કે પોતાનો પતિ પરત આવ્યો છે અને તે તેમની પૂજા કરવા લાગી. આ રીતે તેનું મન થોડું ભ્રમિત થયું અને તેની પતિવ્રતા ભંગ થઈ ગઈ. તે જ ક્ષણે જલંધર યુદ્ધમાં મહાદેવના હાથો માર્યો ગયો. જ્યારે વૃંદાને આ હકીકતનો ભાન થયો ત્યારે તેને ખૂબ દુઃખ થયું. વૃંદાએ વિષ્ણુને શાપ આપ્યો કે તમે પણ એક દિવસ સ્ત્રી માટે વિયોગ સહન કરશો. આ શાપના કારણે જ ભગવાન વિષ્ણુને રામ અવતારમાં સીતાજીથી વિયોગ સહન કરવો પડ્યો હતો. વૃંદાએ પછી પોતાનું શરીર ત્યાગ્યું. વિષ્ણુએ તેની પવિત્રતાથી પ્રભાવિત થઈ તેના રૂપને તુલસી છોડ તરીકે પૃથ્વી પર સ્થિર કર્યું. તેમણે કહ્યું કે વૃંદા, તું હવે તુલસી તરીકે લોકોમાં પૂજનીય રહેશે અને મારી પૂજા તારા વિના અધૂરી ગણાશે. આથી આજ સુધી તુલસી વિવાહ મનાવવામાં આવે છે, જે વૃંદા અને વિષ્ણુ એટલે કે ભગવાન શાલિગ્રામના પ્રતીકરૂપ લગ્ન તરીકે માનવામાં આવે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો. આ સિવાય તુલસીનો છોડ ઘર આંગણે હોવાથી લોકોને શું લાભ થાય છે તે જાણવા માટે કોમેન્ટમાં યસ જરૂરથી લખશો. આવા જ જાણકારીભર્યા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.